આવતીકાલે છે માગશર માસમાં આવતું આદ્રા નક્ષત્ર. આદ્રાના દિવસે શિવ પૂજા કરવી એટલે કે રુદ્રની શક્તિ સાથે પોતાનું મન જોડવું એવો અર્થ થાય છે. આ દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવાથી સાધક શિવજીને પ્રિય બને છે. તો શા માટે આ દિવસે શિવ પૂજનનો રહેલો છે મહિમા અને આ દિવસે શિવજીના કયા મહામંત્રનો કરવો જાપ જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષ્પ્ત્યસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મારે આજે વાત કરવી છે આદ્રા નક્ષત્ર વિશે. માગશર માસમાં આદ્રા નક્ષત્રનું શું છે મહત્વ, આ નક્ષત્રમાં કેમ કરવામાં આવે છે શિવજીની વિશેષ પૂજા, આ નક્ષત્રમાં પૂજા અથવા શિવજીના દર્શન કરવાથી શું થાય છે લાભ, શિવ પુરાણની અંદર આનું મહત્વ શું રહેલું છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માગશર માસની અંદર જે નક્ષત્ર આવે છે આદ્રા, એ આદ્રાનું વિશેષ મહત્વ રહેલું છે. આમ તો આદ્રાનો અર્થ થાય છે અધિક જ્ઞાન, અને આ માગશર માસમાં આદ્રા નક્ષત્રમાં શિવ અને પાર્વતીની ષોડશોપચાર પૂજન કરવાનું મહત્વ કહેલું છે. શિવ પુરાણની અંદર એવું કહેવામાં આવે છે, શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર અધ્યાય નંબર 9 અને શ્લોક નંબર 15, 16 અને 17ના શ્લોક અનુસાર એવું કહેવાય છે કે યત પુનઃ સ્તંભરૂપેણ સ્વા વીરા સમહંપુરા સલોકો માર્ગશીર્ષે તુ સ્યાદા દા વૃક્ષમમ ભકો. એવું કહેવાય છે કે શિવપુરાણની અંદર શ્લોક આપ્યો છે કે આદ્રા નક્ષત્રના દિવસે માગશર માસની અંદર આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શિવજી કહે છે કે હું સ્તંભ સ્વરૂપે પ્રગટ થયો છું. મિત્રો, ભગવાન શિવજી વિશે વાત કરીએ તો આપણે એવું કહેવાય છે કે દરેક દેવી દેવતાઓનું ક્યાંક જન્મ છે તો ક્યાંક મૃત્યુ હોય છે. અમુક દેવ એવા છે કે જે ચિરંજીવી દેવ છે કે જેનો જન્મ છે પણ મૃત્યુ નથી. પણ ભગવાન શિવજીની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે શિવજી અજન્મા છે. શિવજીનો જન્મ તો છે પણ મૃત્યુ નથી બતાવ્યું. શિવજી અજન્મા છે, પણ એવું કહેવાય છે કે શિવજી માગશર માસના આદ્રા નક્ષત્રની અંદર સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી એ સ્તંભને જોઈને આશ્ચર્યજનક પામ્યા અને બંને જણાએ નક્કી કર્યું કે આપણે આ સ્તંભના મૂળમાં જઈએ કે આ સ્તંભનું મૂળ ક્યાં છે. બ્રહ્માજી અને વિષ્ણુજી ગયા છે પણ કોઈને મૂળ મળ્યું નથી, પાછા આવ્યા. અને ત્યારે એવું કહેવાય કે શિવજી કહે છે કે આ સ્તંભ સ્વરૂપે હું પ્રગટ થયો છું. એટલે એવું કહેવાય છે કે જે વ્યક્તિ એ માગશર માસના આદ્રા નક્ષત્ર જે આવતીકાલે છે, આવતીકાલે આવે છે માગશર માસના આદ્રા નક્ષત્ર, એટલે શિવજી કહે છે કે જે વ્યક્તિ આ દિવસે મારું પૂજન કરે છે અથવા દર્શન કરે છે તો એનો લાભ શું થાય છે એ ભોલેનાથ કહે છે. આદ્રાયામ માર્ગશીર્ષે તો યહ પશ્યેન મામુમા સખમ મદ્વેર મપિવા લિંગમ સગૃહા દપી મે પ્રિય. એવું કહેવાય છે કે લિંગ સ્વરૂપે સ્તંભ સ્વરૂપે ભગવાન શિવજી પ્રગટ થયા છે. અને ભોલેનાથ એવું કહે છે કે જે વ્યક્તિ માગશર માસના આદ્રા નક્ષત્રના દિવસે શિવજી અને પાર્વતીના દર્શન કરે છે, સાંભળજો, ભોલેનાથ કહે છે કે જે વ્યક્તિ આદ્રા નક્ષત્રની અંદર
માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રમાં શિવ પાર્વતીના દર્શન કરે છે તો ભગવાન શિવજી કહે છે કે મારો દીકરો મને જે કાર્તિક સ્વામીજી એટલો પ્રિય છે, પણ એના કરતાં વિશેષ જે ભક્ત આ દિવસે મારા દર્શન કરે છે એ મારા દીકરા કરતાં પણ વધારે મને પ્રિય રહેશે, આવું ભોલેનાથ કહે છે. વિચાર કરો, ભગવાન ભક્તોને પોતાના દીકરા કરતાં અધિક પ્રેમ આપે છે, પણ એ ભક્ત જ્યારે માક્ષર માસના આદ્રા નક્ષત્રની અંદર શિવના દર્શન કરે છે તો આટલો ફાયદો છે. પાછો બીજો શ્લોક અહીંયા લખ્યો છે, અલમ દર્શન માત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ ચૈદધિકમ ફલમ વાચમ ગોચરમ. એવું કહેવાય છે કે શિવજી કહે છે કે મારા દર્શન કરે છે અને મારા દીકરા કરતાં અધિક મને પ્રેમ આવે છે, પણ દર્શનની ખાલી વાત કરી છે. હવે અહીંયા એક આગળનો શબ્દ કહ્યું છે, અલમ દર્શન માત્રેણ, દર્શનથી આટલું ફળ મળે છે તો એ દિવસે અભ્યર્ચનમ ચૈદ અભ્યર્ચનમ એટલે કે એ દિવસે જો વ્યક્તિ શિવ અને પાર્વતીની પૂજા કરે છે, ઓલા ખાલી દર્શનની આટલી વાત હતી, પણ જો માક્ષર માસમાં શિવ પાર્વતીની પૂજા કરે છે, અભિષેક કરે છે, લઘુરુદ્ર કરે છે, મહાપૂજા કરે છે, અષ્ટોત્તર સહસ્રનામ ભગવાનના 1008 નામથી ભગવાનની પૂજા કરે છે, તો એનાથી ફળ શું છે? ભગવાન શિવજી કહે છે કે વાણી દ્વારા કહીએ ને તો ઓછું છે. મતલબ ફલમ વાચર ગોચરમ, એનું ફળ એટલું છે કે જે વાણી દ્વારા પણ પ્રસ્તુત કરી શકાતું નથી. તો વિચાર કરો કે માક્ષર માસની અંદર આદ્રા નક્ષત્રમાં શિવજીની પૂજા કરવાથી આટલું બધું જો ફળ મળતું હોય તો પછી આપણે આ દિવસને ભૂલવો ન જોઈએ. એવું કહેવાય છે કે જે શિવરાત્રિ શિવજીની જે લોકો ભક્તો હોય ને એ લોકો શું કરે, સોમવારનો ઉપવાસ કરે, પ્રદોષનું વ્રત કરે, અને એનાથી વિશેષ 12 મહિનામાં એક વખત જે મહાશિવરાત્રિ આવે, શિવ પાર્વતીનો વિવાહનો જે દિવસ જેને મહાશિવરાત્રિ કહેવાય. એવું કહેવાય છે કે માક્ષર માસના આદ્રા નક્ષત્રમાં શિવજી સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા એટલે પૂજનનો દિવસ કહેવાય, અને શિવરાત્રિમાં શિવજીના લગ્નનો દિવસ એટલે મહાશિવરાત્રિનું લોકો વ્રત કરતા હોય છે શિવ પાર્વતીને ઉદ્દેશીને. તો મહાશિવરાત્રિનું વ્રત કરવાનો વિશેષ લાભ હોય છે, પરંતુ અહીંયા એવું કહેવાય છે કે જે માણસ માક્ષર માસના આ દિવસે શિવજીની પૂજા કરે છે ને 100 શિવરાત્રિનું ફળ જે ભેગું થાય એટલું ફળ ખાલી આ એક દિવસમાં મળે છે. વિચાર કરો, 100 શિવરાત્રિનું ફળ જો તમને એક દિવસથી મળતું હોય તો આ દિવસને આપણે છોડવો ન જોઈએ. જે આવતીકાલે છે આદ્રા નક્ષત્ર માક્ષર મહિનાનું, તો કાલે આપણે શું કરવું જોઈએ? શક્ય હોય તો પહેલો નિયમ, આવતીકાલે ઉપવાસ કરજો. જપ તપ અને વ્રત, જપ કરવાના, વ્રત કરવાનું, જપ તપ અને વ્રત ત્રણેય વસ્તુ કરવાની. પહેલું તો ઉપવાસ કરજો, ફળનું આહાર કરી અને આખો દિવસ નકોડો થાય તો નકોડો કરજો. ફળનો આહાર અથવા દૂધ કેળા ખાઈને પણ કરી શકાય, એનાથી વિશેષ કદાચ એવું લાગે તો ફલાહારી વસ્તુ ગ્રહણ કરીને પણ તમે કરી શકો. બીજા નંબરની વસ્તુ, જપ કરજો ભોલેનાથનો મહામંત્ર શિવ ગાયત્રી મંત્ર. શિવ ગાયત્રી મંત્ર જે છે એ મહામંત્ર છે, તો શિવ ગાયત્રી મહામંત્ર ઓમ તત્પુરુષાય વિદ્મહે લખી લેજો મંત્ર. શિવ ગાયત્રી મંત્ર ભોલેનાથનો છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાન ભોલેનાથનો શિવ ગાયત્રી મંત્ર બહુ ચમત્કારી મંત્ર છે. આ મંત્રના જપ કરજો. ફરીથી તમામ દર્શકોને કહી દઉં, જે લોકો કદાચ લખતા હોય તો એ લોકો સ્પીડમાં કદાચ ન લખી શકે તો હંમેશા મંત્ર હું 2 વખત રિપીટ એટલે કરું છું કે કાર્યક્રમની અંદર જે કંઈ વસ્તુ બતાવું છું એ સરળતાથી મારા ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ શ્રોતાઓ એને લખી શકે અને જોઈ શકે અથવા વિડીયો ઉતારી શકે. તો શિવજીનો આ મંત્ર ફરીથી લખી દો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બીજા નંબરની વસ્તુ, ભગવાન શિવજીને આવતીકાલે
તમે આ વ્રત કરો છો તો શિવજીને પ્રસાદમાં શું જમાડશો? ખીરનો પ્રસાદ શિવજીને જમાડજો. હવે આવતીકાલે શું શું કરી શકાય? શક્ય હોય તો શિવજીને અભિષેક બહુ પ્રિય છે. શિવજીના મંદિરમાં જઈ અથવા પોતાના ઘરે દૂધનો, ગાયનું દૂધ લેવાનું, કાચું દૂધ શક્ય હોય તો લેવાનું, ગરમ કર્યા વગરનું લેવાનું, અને તે કાચું દૂધ શિવજીની ઉપર અભિષેક કરજો. શક્તિ ભક્તિ પ્રમાણે કરજો. એનાથી કદાચ વધારે અપેક્ષા થાય કે મારે સારું કંઈક કરવું છે એનાથી વિશેષ, તો શિવજીનું એવું કહેવાય છે કે અષ્ટાધ્યાય રુદ્રીનો પાઠ, જે અષ્ટાધ્યાય રુદ્રી કહેવાય, શિવજીને સૌથી પ્રિય છે. નમસ્તે રુદ્રવન્યબૌધો તે કહેવાય નમઃ બાહુભ્યામ મુતતે નમઃ એ મંત્રથી શરૂઆત થાય છે. પંચમો અધ્યાયના પહેલો શ્લોક છે. અને અષ્ટાધ્યાય રુદ્રની અંદર એવું કહેવાય મનો જ્યોતિ જુગતામ ન્યાસથી વિધિની શરૂઆત થાય. પણ અષ્ટાધ્યાય રુદ્રીનો પાઠ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને આપ કરાવી શકો છો. સાથે સાથે એવું લાગે લઘુરુદ્ર એનાથી વધારે. કોઈ વ્યક્તિના જીવનની અંદર કોર્ટ કચેરીને લઈને બહુ બધી તકલીફ રહેતી હોય અને બહુ થાક્યા હોય, કંટાળ્યા હોય, તો એવું કહેવાય છે હોમાત્મક લઘુરુદ્ર અથવા અભિષેકાત્મક લઘુરુદ્ર 5 પંડિતોને બોલાવી અને અભિષેકાત્મક અથવા 11 પંડિતોને બોલાવી અને લઘુરુદ્ર હોમાત્મક કાળા તલની આહુતિ પ્રદાન કરીને યજ્ઞ કરજો, લઘુરુદ્ર કરજો. તમને કહી દઉં કે આ દિવસનો મહિમા એવો છે કે બાણ માર્યું હોય ને તો એ કાયદેસર તમને એનો સારી રિઝલ્ટ જોવા મળે છે. શિવજી કહે છે શિવપુરાણમાં, એટલે હું આ ટીવીના માધ્યમથી કહું છું. અને હું જે વાત કરું છું ને તે પ્રમાણસરની વાત કરું છું. શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ હોય છે. રહી વાત, શિવજીના દર્શન પણ કરી શકો છો. સાથે સાથે શિવજીની એવું કહેવાય કે તમારા પિતૃઓ અતૃપ્ત હોય તો દૂધની અંદર સાકર નાખી અને એ સાકરયુક્ત દૂધ શિવજીને અર્પણ કરવાથી એવું કહેવાય પિતૃઓની શાંતિ મળે છે. એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિ, ઘણા લોકો નક્ષત્ર, આપણે નક્ષત્ર ઉપર જેમ ઘણા કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા દીકરાનો જન્મ કરાવો છે અને અમારે કયું મુહૂર્ત સારું હોય છે આવું પૂછતા હોય છે, તો હું એવું સજેસ્ટ કરીશ કે એના કરતાં વિશેષ તમે આદ્રા નક્ષત્રમાં જો દીકરાનો જન્મ થાય, અને જે દીકરાનો જન્મ આદ્રા નક્ષત્રમાં થયો હોય, એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિ પ્રચંડ શક્તિશાળી હોય છે અને મોટો વ્યક્તિ અને મહાન વ્યક્તિ બનતો હોય છે એ આદ્રા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિ. તો આજે મેં માગશર માસના આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્વ હતું અને મેં તમને કહ્યું છે ને આવતીકાલે પણ માગશર માસનું આદ્રા નક્ષત્ર છે, એમાં મારે શિવજીને લઈને વિશેષ પૂજા, વિશેષ ઉપાયોની જાણકારી આવતીકાલે પણ હું આપીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો. મને આપી દો રજા. જય ભગવાન.